પોરબંદર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે એક મહિલાનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી રહી છે। પ્રાપ્ત થતી પ્રાથમિક વિગતો અનુસાર શહેરના ગિરિરાજ સોસાયટી બાલવીનગરમાં રહેતા ગીતાબેન સલેટ નામના મહિલા ગત તારીખ 13ના રોજ રાત્રિના 10 કલાકે ઘર નજીક ઊભા હતા। આ દરમિયાન પાછળથી એક આખલાએ ઢીકે ચડાવતા આ મહિલા પટકાયા હતા। ગીતાબેન સલેટ નામના મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે 108ની મદદથી પ્રથમ ભાવસીજી હોસ્પિટલ ત્યારબાદ અન્ય જિલ્લાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને 2 દિવસ પહેલાં આ મહિલાનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી રહી છે। પરિવારજનોની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે। ઘરનો આધારસ્તંભ કમાનાર મહિલા હતા ગીતાબેન સલેટ। તેમના અવસાનથી પરિવાર આર્થિક પરિસ્થિતિમાં નબળી છે। તેની આર્થિક પરિસ્થિતિમાં નબળી હોવાથી ભીસમાં મુકાયા છે। પરિવારજનો માંગ કરી રહ્યા છે સરકાર તરફથી સહાય આપવામાં આવે। પોરબંદર શહેરમાં આપણે જોયું છે કે છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી બંધ છે। તેના કારણે શહેરમાં અનેક અકસ્માતો થઈ રહ્યા છે। શહેરના મુખ્ય માર્ગો હોય કે વિવિધ સોસાયટી વિસ્તારના માર્ગો હોય, આ તમામ વિસ્તારોમાં આખલા યુદ્ધ થઈ રહ્યા છે। તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે। આમ છતાં બેદરકાર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે રોજ નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે। ત્યારે પોરબંદર મહાનગરપાલિકા રખડતા ઢોરને પકડવાની કામગીરી ફરી શરૂ કરે તેવી લોકમાંગ ઉઠી છે। આપણે 13 તારીખે આ બનાવ બન્યો હતો, જે 10 વાગ્યા પછી એ લોકો બધા જમી અને હેઠવાડો નાખવા ગયા હતા। મારા મમ્મી હેઠવાડો નાખીને પાછા ડીશ લેવા ગયા તો ખૂટિયાએ એને પાછળથી હિંગડામાં લઈને સીધો ઊંચો ઘા કરી અને પછાડી દીધો। 10-15 મિનિટે તો બધા ફળિયા પાડોશી એને ભાનમાં લીધા। પછી સીધા ભાવસીજીએ ગયા તો ડૉક્ટર સાહેબે કીધું કે આના રિપોર્ટોને આપણે કરીએ। તો ત્યાં એક રિપોર્ટ કર્યો, પછી કે સવારે બીજો મોટો રિપોર્ટ કરશું, સાહેબ આવે તો આપણે ખબર પડે। તો આપણે મોટો રિપોર્ટ પણ એનો કર્યો તો એને કીધું કે તમે અહીં આપણે ઓપરેશન એનું આવશે મણકાનું, જે આપણે અહીંયા નહીં થાય, કે જે આપણે અમદાવાદ જવું પડશે। તો અમે એમને અમદાવાદ પણ લઈને ગયા તો ત્યાં એને પાછા રિપોર્ટો કર્યા તો કે સાહેબે ત્યાં પણ કીધું કે ઓપરેશન આવશે। તો ઓપરેશને પણ કરાવ્યું અને બીજી જગ્યાએ જે લાગ્યું હતું, જે પગ છે, હાથ છે, કાનમાંથી જે લોહી નીકળતા હતા, ઘણી બધી જગ્યાએ એમને લાગ્યું હતું। એ સારવાર તો હજી બાકી જ હતી। એ પહેલાં તો સાહેબે અમને આવો જવાબ દઈ દીધો કે જે એને આવો જવાબ અમને નહોતો દેવો, કેમ કે અમે ત્યાં છે તેને લઈ ગયા હતા કે જલ્દી મારા મમ્મી સારવાર કરીને અમે ઘરે પાછા આવતા રહીએ। બસ હું એ જ અપીલ કરું કે અત્યારે જે હતું અમારા ઘરનું મેઇન માણસ મારા મમ્મી જ હતા। આખા ઘરનું એ જ બધું પૂરું પાડતા નથી। મારા ભાઈમાં આવડક, મારી બેન બિચારી નનક 2 દીથા રડીને મરી ગઈ, નથી બિચારી ખાતી કે નથી કંઈ પીતી। હવે એનું કોણ, નગરપાલિકા અહીં આવીને અમારું કોઈ જોહે કરીએ। હું બસ નગરપાલિકાને એ જ અપીલ કરું કે જેથી કરીને કોઈ ફરિયામાં છોકરા રમતા હોય, કોઈ વડીલ છે કે જે મારી મમ્મીને જાનહાનિ થઈ કોઈને ના થાય, જેથી કરીને નગરપાલિકાએ આનું વહેલી તકે કંઈક કરવું જોઈએ કે એને પકડીને એની બીજી જગ્યાએ એને મૂકવા જોઈએ કે જેથી કરીને આ કોઈને આવું થાય નહીં। એક જ અપીલ માંગુ સાહેબ, અમારી પોઝિશન એના ઉપર જ ઘર હાલતું બરાબર છે। અમે પૂછી ઉધારા કરીને અમદાવાદ પહોંચાડી દઈએ, મકાનના હપ્તાય બાકી છે, એના માટે કંઈ સહાય કરે તો જ થાય। બાકી મારી 56 વર્ષની ઉંમર, 55 વર્ષની ઉંમરે થઈ ગઈ। હવે મારે છૂટક મજૂરી કરું, મને કોઈ કામ મળતું નથી, કલર કામ કરું, જે મળે એ મારું વાપરવાના થાય, ઘરમાં દઈ શીખું। એ વિનંતી અત્યારે પાડોશી બધા ટેકા આપે ભાઈ, કાર્ય ઉજવવું પતાવવું જ પડીએ। હા મેન માણસ। શું કામ કરતા બેન? હા, કાઠિયારી હોટલમાં। શું કરતા એમ? ત્યાં ભજીયામાં જતા, સ્પેશિયલ ભજીયામાં જતા।